શહેરીજનોને આગામી દિવસોમાં મનપાની એમ્બ્યુલન્સ તેમજ સબવાહિનીની વધુ યોગ્ય સુવિધા મળશે. મનપાની TSCની મીટિંગમાં 21 જેટલી એમ્બ્યુલન્સ તેમજ સબવાહિની કોન્ટ્રાક્ટથી લેવા માટેના ટેન્ડરને બહાલી આપી સ્થાયી સમિતિમાં મોકલાઈ હતી અને આ માટે ₹17 લાખનો ખર્ચ કરાશે. સુરત મહાનગરપાલિકાની TSCની મીટિંગમાં વિવિધ 3 ટેન્ડરો રજૂ કરાયા હતા, જેમાં હાલમાં મનપા પાસે 11 સબવાહિની તેમજ 4 એમ્બ્યુલન્સ છે, જ્યારે 3 એમ્બ્યુલન્સ તેમજ 3 સબવાહિની ભાડેથી ચાલી રહી છે. હવે નવા કોન્ટ્રાક્ટ સાથે જૂની ભાડેથી ચાલતી સબવાહિની તેમજ એમ્બ્યુલન્સ બંધ થશે, જ્યારે નવી 7 એમ્બ્યુલન્સ તેમજ 14 સબવાહિનીનો વપરાશ શરૂ થશે. TSCમાં 3 ટેન્ડરો પૈકી GI દેસાઈના સૌથી ઓછા ભાવના ટેન્ડરને બહાલી અપાઈ હતી અને આ કોન્ટ્રાક્ટ 5 વર્ષ માટેનો રહેશે અને તેના માટે ₹17 લાખ જેટલો ખર્ચ કરાશે. આપ સૌ જાણો તે પ્રમાણે અંતિમ ક્રિયા માટે જે સબવાહિનીની સેવા પૂરી પાડે છે, છેલ્લા કેટલાક સમયથી જૂનો કોન્ટ્રાક્ટ હોવાથી નવી સબવાહિનીઓ અને વધારાની સબવાહિનીઓ અમે પૂરી પાડી ન શકતા હતા, પણ તેનો કોન્ટ્રાક્ટ પીરિયડ પૂરો થવા આવ્યો છે અને નવા ટેન્ડર બહાર પાડેલા હતા. અત્યારે ટેન્ડર સ્કૂટીની કમિટીમાં હાલમાં મોજૂદ છે. કદાચ નજીકના દિવસમાં સ્થાયી સમિતિમાં એ ટેન્ડર આવશે અને અમારી જે કંઈ સબવાહિની અને એમ્બ્યુલન્સ છે એના ઉપરાંત કોન્ટ્રાક્ટ ધોરણે આપવા માટે અમે 7 એમ્બ્યુલન્સ અને 14 સબવાહિની કોન્ટ્રાક્ટ બેઝ પર લેવાના છીએ અને આ શહેરને સારી સુવિધા માટે અમે સૌ કટિબદ્ધ છીએ. હવે શહેરમાં એમ્બ્યુલન્સ અને સબવાહિની માટે લોકોએ રાહ નહીં જોવી પડે, કારણ કે સુરત મનપા દ્વારા વધુ એમ્બ્યુલન્સ અને સબવાહિનીઓ કોન્ટ્રાક્ટ હેઠળ શરૂ કરાશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.